ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, મોરબી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો પોરબંદર, નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ તમામ વિસ્તાર કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકા, મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ પોરબંદર, નવસારી અને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 1 વાગ્યા સુધી આ 11 જિલ્લા કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ શહેરમાં જે રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી હતી અને જ્યારે ગજરાજ બેકાબુ બન્યા હતા તે અંગેનો આ બીજો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં આખી ઘટના સર્જાઈ અને પરિસ્થિતિ આખી બેકાબુ બની ગઈ હતી। જે ગજરાજ હતા તે બેકાબુ બની ગયા હતા અને 3 જેટલા ગજરાજ છે તે બેકાબુ બન્યા હતા। સૌથી પહેલી તસવીર કે સૌથી પહેલો વિડીયો એ સામે આવ્યો હતો કે જ્યાં તમામ જે લોકો હતા તે ઊભા હતા અને ધીરે ધીરે ગજરાજ આગળ એકદમથી આવી ગયા અને ત્યારબાદ બેકાબુ થઈ ગયા હતા। તો લોકો પણ પાછળ તેમની પાછળ દોડતા ગયા અને જે લોકો રસ્તા પર હાજર હતા, જે ભક્તો રસ્તા પર હાજર હતા તેમને સાઈડમાં કરવાની કામગીરી કરવામાં આવી। આ સીધી તસવીરો સામે આવી રહી છે। એક બાદ એક એ ઘટનાના વિડીયો સામે આવી રહ્યા છે કે જ્યાં ગજરાજ બેકાબુ બની ગયા હતા। 3 જેટલા જે ગજરાજ હતા તે બેકાબુ બન્યા હતા, પરંતુ સારા સમાચાર એ કે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી અને અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે। તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આ ઘટનાના એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે, તસવીરો સામે આવી રહી છે અને એ જ વિડીયો આપને અમે બતાવી રહ્યા છે કે કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી, કેવી રીતે આખી અફરાતફરી સર્જાઈ ગઈ હતી, કારણ કે 3 જેટલા જે ગજરાજ હતા તે બેકાબુ બન્યા હતા અને ત્યારબાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી અને આખી પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને હવે ધીરે ધીરે રથયાત્રા આગળ વધી રહી છે અને ત્યારબાદ સરસપુર ખાતે પણ રથયાત્રા પહોંચશે અને તમામ ત્યાં આગળ પણ તૈયારીઓ જે છે તે હાથ ધરી દેવામાં આવી છે। વિધિની શરૂઆત પણ કરી દેવામાં